જુનાગઢ નવાબે જેસાજી અને વેજાજી સરવૈયાનો ગરા હાંચકી લીધો ત્યારે બે નવડ મુછા રાજપૂતોએ હાથમાં પાણીની અંજળી લઈ અને પ્રતિજ્ઞા લીધી હતી, નવાબ દુનિયાની માલિપતોને જો હવે જીવતો જવા દે તો અમે રાજપૂત નહીં. એમાં અડધીક રાતનો ગજર ભાંગ્યો છે અને નવાબ પોતાના શયનખંડમાં હૂતો છે. એ શયનખંડના પગથિયા કટ 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 કરીને ચડી ગયા. હાથમાં હાંડિયાના ત્રીજા પહાડા દેવી તરવારો રહી ગઈ છે. નવાબની પાસે જઈ તરવાર મ્યાનમાંથી છૂટી થઈ અને આમ નવાબની માથે જ્યાં તરવાર મૂકી પણ ત્યાં નવાબની બેગમ છે એ બાજુમાં હૂતેલી. એ બેગમને ખબર પડી એટલે બે રાજપૂતોના પગ પકડી લીધા અને કીધું, ભાઈ ભાઈ મારા ખાવિદને જીવતો જવા દ્યો, નવાબને જીવતો જવા દ્યો. પણ ભાઈ શબ્દ જ્યાં રાજપૂતોના કાને પડ્યા, જુનાગઢ નવાબે જેનો ગરા હાંચકી લીધો તો, જેની નીંદર હરામ કરી હતી, પણ ભાઈ શબ્દ જ્યાં કાને પડ્યા ત્યાં તરવારો મ્યાન થઈ અને કીધું, જા બેન તારા ખાવિદને અમે તને કાપડામાં આપતા જઈએ છીએ. અને ત્યારે આ વાતની જયારે જુનાગઢ નવાબને ખબર પડી ત્યારે જુનાગઢ નવાબે હોનાની મુઠ્ઠે જેનું બારવટું પાર પાડ્યું હતું, આવું જેનું બારવટું હતું એ જેસાજી અને વેજાજી સરવૈયા. અને ત્યારે કહેવાય કે દળ નમે વાદળ નમે નમે ગઢ ગીરનાર પણ નમે નહીં નવાબ ઓલા સરવૈયા સરદાર.